બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિવાદાસ્પદ ગીતે શું ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે? બંધારણવાળાઓને મારો ગોળી આ ગીત સામે ગિનીબેન ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું છે। શું આવા ઉશ્કેરણીજનક ગીતો પાછળ કોઈના હિત છુપાયેલા છે? ગિનીબેને સ્પષ્ટ કહી દીધું છે કે જો સમાજ માટે જરૂર પડશે તો તેઓ ગોળી ખાવા પણ તૈયાર છે। સોશિયલ મીડિયા પર હાલમાં એક ગીત વાયરલ થઈ રહ્યું છે જેના બોલ છે બંધારણ બનાવવા વાળાને મારો ગોળી। આ ગીત સામે બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરે સખત વાંધો ઉઠાવ્યો છે। ગિનીબેને કલાકારોને મર્યાદામાં રહીને સંસ્કૃતિ મુજબ ગીતો ગાવાની સલાહ આપતા જણાવ્યું છે કે બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે નથી પણ સમાજની અનુકૂળતા માટે છે। તેમણે આકરા શબ્દોમાં કહ્યું છે કે જે લોકો ગોળી મારવાની વાતો કરે છે તેમને ખબર હોવી જોઈએ કે જેમને ગોળી વાગશે તેમનું નામ સમાજ સુધારાની શહીદીમાં આવશે। અંતમાં તેમણે ટકોર કરી કે જો તમામ સમાજનું ભલું થતું હોય તો તેઓ પોતે વ્યક્તિગત રીતે પણ ગોળી ખાવા તૈયાર છે। બંધારણવાળાઓને મારો ગોળી આ ગીત સામે ગિનીબેનનો આક્રોશ કલાકારો મર્યાદામાં રહીને ગીતો ગાય એવું કહેવામાં આવી રહ્યું છે। વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો। હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કંઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણવાળાને મારો ગોળી। તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરીને નથી, આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત મારી તૈયારી છે। એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામો ગામ, દરેક ગામની અંદર ગામની સમિતિ બને। જે ગામમાં દારૂ વેચતા હોય, દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય, કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પેલો સમજાવટથી જે સેલ કરવાવાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે। એની સામે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે। મેં કીધું એમાં ઠાકોર સમાજ એક નહીં, ઠાકોર સમાજ પછી તમામ સમાજોએ આ ડીજેનો મુદ્દો લીધો છે અને તમામ સમાજો આ બાબતમાં આ કોઈ પણ પ્રકારનો જે નિયમ નક્કી કર્યા છે, જે બંધારણ નક્કી કર્યું છે એમાં કોઈ બાંધછોડ ન થાય એવું બધા ઈચ્છે છે। 2027 પહેલાં આ બાબતમાં ઠાકોર સમાજ આવા આગેવાનો હોય કે આમ પ્રજા હોય એ કોઈ આ બાબતમાં ડીજે બાબતમાં કદી વિચાર પણ કરવા માગતા નથી।